ગાંધીનગરના સચિવાલય નજીક આજે અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા ગૌરક્ષક પાંખના નવા રાષ્ટ્રીય પ્રદેશ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો। હિન્દુ સંસ્કૃતિમાં ગૌ માતાની વિશેષતા અને ગૌવંશની રક્ષા આજના સમયમાં અગત્યની બની ગઈ છે। આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર મુન્ના કુમાર શર્માએ જણાવ્યું કે આવનારા વર્ષોમાં ગૌ આધારિત ખેતી અને આર્થિક વ્યવસ્થાને સમર્થન આપવા ગૌ સુરક્ષા વધુ મજબૂત બનાવવાની જરૂર છે। કાર્યક્રમમાં ગૌરક્ષક વિભાગના અધ્યક્ષ વિરમ દેસાઈ સહિત હિન્દુ મહાસભાના ઘણા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। सभा के प्रयास से महाराष्ट्र की सरकार ने महाराष्ट्र में गौ माता को राज्य माता का दर्जा दिया है और उसी तरह की मांग हमारी गुजरात सरकार से भी है कि गौ माता को राज्य माता का दर्जा दिया जाए। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी से हमारी लगातार मांग है कि गौ रक्षा के कार्य को बढ़ावा देने के लिए, गौ माता की रक्षा के लिए पूरे देश में राष्ट्रीय स्तर पर एक कानून बने कि गौ माता के वध को पूरी तरह से प्रतिबंधित किया जा सके। आप सबको पता है कि कई प्रदेशों में गौ वध पर रोक लगाया गया है, उसमें से गुजरात भी है, यहाँ भी गौ वध नहीं हो सकता। ऐसे कई प्रदेश हैं, लेकिन कई प्रदेश ऐसे भी हैं जहाँ पर गौ वध पर कोई प्रतिबंध नहीं है। जैसे कि नॉर्थ ईस्ट का पूरा जो राज्य है वहां पर गौवध अलाउड है, पश्चिम बंगाल है, केरल है, ये सब राज्यों में गौवध पर प्रतिबंध नहीं है। तो इसको केंद्रीय कानून के द्वारा राष्ट्रीय स्तर पर संसद में एक कानून बनाया जा सकता है और पूरे देश में इसको प्रतिबंधित किया जा सकता है। इसके लिए अखिल भारत हिंदू महासभा पूरे देश में काम कर रही है और ये काम हम लोग करते रहेंगे। अखिल भारत हिंदू महासभा अखंड हिंदू राष्ट्र की स्थापना, एक समान नागरिक कानून और गौ माता की रक्षा के लिए प्रतिबद्ध है। अखिल भारत हिंदू महासभा राष्ट्रीय अध्यक्ष गौरक्षा की जवाबदारी मान्य श्री मुन्नाभाई द्वारा મને આપવામાં આવી હતી। જે જવાબદારી મળ્યા બાદ સમગ્ર ગુજરાતમાં શરૂ કર્યું છે અને ગુજરાતમાં હાલમાં દરેક જિલ્લામાં જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો, શહેર પ્રમુખો અને ગામડે ગામડા ગૌરક્ષકોની નિમણૂક આપી છે। લોક સંપર્ક કરી અને નિમણૂક આપી છે અને બધા જ કાર્યરત છે। આજનો જે મારા ગૌરક્ષકોનો અને હિન્દુ ભાઈઓનો ઉત્સાહ જોતા ગામની અંદર જગ્યાઓ ઓછી છે, તેમ છતાં મારા અંદાજ પ્રમાણે 5000 થી ઓછા માણસો નહીં આવે। દરેક હિન્દુની લાગણી ગાયની સાથે જ છે। માત્ર ને માત્ર આપે પ્રશ્ન પૂછ્યો પત્રકાર મિત્રોએ કે ભાઈ ગાયની પરિસ્થિતિ માટે શું છે, તો અત્યાર સુધીમાં શું હતું, આ સંગઠનમાં 5-10 જણા રસ લેતા, 5-10 જણા રજૂઆત કરતા। આ હિન્દુ વિચારધારાવાળી સરકાર છે, પણ એનું કામ કરવા માટે તમારું સંગઠન મજબૂત જોઈએ। હાલની પરિસ્થિતિમાં અમે જે સંગઠન મજબૂત કરી રહ્યા છે તે ટૂંક સમયમાં વધારે ને તો ગુજરાતની અંદર અમે એકાદ વર્ષની 1 કરોડથી વધુ હિન્દુ ગૌરક્ષકો બનાવીશું। ગૌરક્ષક ગાય એ સનાતની છે, સનાતન કૃષ્ણ ભગવાને આપણને વારસામાં આપેલી છે, એટલે એ ગાયના માટે કોઈ પણ જ્ઞાતિ, કોઈ